ચૂંટણી આવી, ચાલો અનામત રમીએ. ચૂંટણી આવે ત્યારે જ કેમ આ અનામતનું ભૂત ધૂણે છે? ચૂંટણી નજીક દેખાય ત્યારે જ સમાજના આગેવાનો કે રાજનેતાઓને અનામતનો મુદ્દો ઉછાળવામાં રસ જાગે છે. કેમ એમને એવું લાગે છે કે જો અનામતની વાત કરશું વધારે મત મળશે અને સત્તામાં રહીશું? કેમ એમને એવું લાગે છે કે જો અનામતની વાત નહીં કરીએ તો લોકો મત નહીં આપે? સવર્ણ સમાજને કેમ એવું લાગે છે કે અનામત વગર એ હવે હરીફાઈમાં ટકી નહીં શકે, અથવા અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, અન્ય પછાત જાતિના ઉમેદવારો સામે એ ટકી નહીં શકે? આ સામાજિક ઉત્થાનનો મુદ્દો છે, આર્થિક વિકાસનો મુદ્દો છે, કે રાજકીય હિત ડર ક્યાંક સતાવી રહ્યો છે? એટલે દર વખતે ચૂંટણી આવે ત્યારે આ અનામતનો મુદ્દો કોઈને કોઈ બહાના પર ઉછાળવામાં આવે છે. 2017 પહેલાં પણ રાજ્યમાં અનામત વિરોધી આંદોલન એટલે અનામત માંગતું આંદોલન થયું, કારણ કે હવે અનામતનો તો વિરોધ કરી શકે એમ છે નહીં, એટલે અનામત માંગવામાં આવી રહી. શું આ સામાજિક આગેવાનો કે રાજનેતાઓ કાંટોથી કાંટો કાઢવા માંગે છે? એટલે કે અનામત કાઢી નથી શકતા એટલે અનામત માંગો, અને અનામત સામે અનામત બેલેન્સ કરવાની વાતો કરે છે. સૌથી મોટી અને આશ્ચર્યની વાત શું છે ખબર છે? હવે તો આ માંગણીમાં ક્ષત્રિય સમાજ જોડાયો છે. જે સમાજ એમના પૂર્વજોના રાજ શાસન, એમના બલિદાનની ગાથાઓ ગાતા થાકતા નથી, એ હવે થાળી લઈને નીકળી પડ્યા છે અનામત માંગવા. એમને દુઃખ નહીં થતું હોય કે ભાઈ આ રાજ્ય કે આ દેશના કેટલાય પ્રદેશોમાં એમના પૂર્વજોએ 200, 500, 1000 વર્ષ પહેલાં શાસન કરેલું, અને હવે તમે આમ થાળી લઈને અનામત માંગવા નીકળી પડ્યા કે અમને અનામત આમો નગર અમે ટકી નહીં શકીએ? સમાજમાં કે રાજ્યમાં વિકાસ માટે શું અનામત એક જ રસ્તો છે? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. અનામત એક એવો મુદ્દો છે કે જેના ઉપર સમાજના આગેવાનો તરી જાય છે, રાજનેતાઓ તરી જાય છે, અને જ્યારે ચૂંટણીઓ આવે ને ત્યારે આ આગેવાનો જેમનો આધાર માત્ર ને માત્ર થોડા મત પર છે, અથવા તો માત્ર ને માત્ર પ્રચાર માધ્યમો છે, એ આ અનામતનો મુદ્દો ઉછાળ્યા વગર હવે રહેતા નથી. સવાલ એ છે કે આ અનામત ક્યારે અને કેમ આવી, કયા કારણસર આવી? આ જે જાતિ આધારિત અનામત છે એ શેમાંથી જન્મી? તમને કે મને ખ્યાલ છે એનો? ક્યારે આપણે આપણા ખુદના ઇતિહાસના થોથા ઉથલાવીને જાણવાની કોશિશ કરી છે કે આ શેમાંથી જન્મ થયો? પુરાણો પ્રમાણે વૈદિક કાળમાં વર્ણ વ્યવસ્થા અમલમાં આવી. શું હતી આ વર્ણ વ્યવસ્થા? કર્મના આધારે તમારું જે કર્મ છે એના આધારે તમારી જાતિ નક્કી થઈ. જેમ કે બ્રાહ્મણ, વૈશ્ય એટલે વેપારી સમાજ, ક્ષત્રિય અને શૂદ્ર. વૈદિક કાળમાં જે કર્મના આધારે નક્કી થયું એ પછીની રૂઢિવાદી પેઢીઓએ જન્મના આધારે આ વર્ણ વ્યવસ્થા પકડી રાખી. હજારો વર્ષ સુધી તમે કોઈ ચોક્કસ સમાજનું આર્થિક, સામાજિક અને અન્ય રીતે શોષણ કર્યું છે, જેમને ક્યારેય સમાન હક ભોગવ્યા નથી, જેમને ક્યારેય સમાન તક ભોગવી નથી, અને એ અહેસાસ દેશ આઝાદ થયો પછી દેશના ઘડવૈયાઓને લાગ્યું કે એમને સમાન હક અને સમાન તક આપવી જોઈએ, અને એટલા માટે આ અનામત પ્રથા આવી. અને એમાંથી જ દલિત, આદિવાસી અને અન્ય પછાત સમાજને અનામતના આધારે સમાજમાં સમકક્ષ અથવા તો સામાન્ય પ્રવાહમાં લાવવાની કોશિશ થઈ. હવે આજે 78 વર્ષની પ્રગતિ, કારણ કે આપણે તો આપણે બધા કહીએ છીએ દેશ વિકાસ પામ્યો છે, એમાંય ખાસ કરીને 2014 પછી તો દેશ ખૂબ જ વિકસિત થઈ ગયો છે, તો પછી આ રાજ્યના સવર્ણ સમાજના કેટલાક અંગોને કેમ એવું લાગી રહ્યું છે કે આ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમાજના ઉમેદવારો, વિદ્યાર્થીઓ, યુવાનો સામે સવર્ણ સમાજના યુવાનો અનામત વગર ટકી નહીં શકે, હરીફાઈમાં ઊભા નહીં રહી શકે?
શું ઘડતર કર્યું આપણે આ સમાજનું, શું ઘડતર કર્યું આ પેઢીઓનું, કે આપણે એમને એમ કહીએ છીએ કે ભાઈ અનામતની લાકડી પકડી અને તમે ચાલો, નકર તમે નહીં ટકી શકો. સમાજનું ઉત્થાન કે રાજ્યનો વિકાસ આ રીતે થાય? પણ નહીં, આ કરવો જરૂરી છે, કારણ કે રાજસત્તા મહત્વની છે અને રાજસત્તા માટે થઈને બેઠક મહત્વની છે, બેઠક માટે વસ્તી મહત્વની છે અને એટલા માટે થઈને જ આ ચક્રવ્યૂહ સતત ચાલુ રાખવામાં કેટલાક લોકોને રસ છે અને એ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ઝવેરી કમિશનની રચનાથી ઝવેરી કમિશને ભલામણ કરીને રાજ્ય સરકારે ઝવેરી કમિશનના આધારે નક્કી કર્યું કે પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 27% ઓબીસી અનામત લાગુ પડશે. એટલે સવર્ણ સમાજને થયું કે ભાઈ આ રીતે તો એવું થશે કે પંચાયતમાં, નગરપાલિકામાં અને એમાં સવર્ણ સમાજનું મહત્વ ઘટી જશે, રાજકીય મહત્વ ઘટી જાય. તો જે આધારે આ સમાજ અને રાજનેતાઓ ઊભા થયા હતા એમને પોતાનો લોભ દેખાણો કે ભાઈ આમાં તો આપણે પૂરા થઈ જઈશું. એટલે જ પાસના એક સમયના કન્વીનર અને ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હમણાં તાજેતરના એક કાર્યક્રમમાં એવું કીધું કે ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર સમાજની વસ્તી ઘટી રહી છે, એટલે નવી પેઢીના યુવાન યુવતીઓએ મતદાર તરીકે એમના નામ એમના માદરે વતન ગામમાં જ નોંધાવા જોઈએ. આ શું છે? રાજકીય ડર નથી તો બીજું શું છે? આમાં સામાજિક આર્થિક વિકાસની વાત તો જુદી. એ ઉપરાંત EWS જે ઇકોનોમિક વીકર સેક્શન અનામત તમે 10% લાવ્યા અને જે માંગણી હવે આ સવર્ણ સમાજના આગેવાનો કરી રહ્યા છે કે એ પંચાયતમાં અને નગરપાલિકામાં લાગુ કરો, તો એ 10% EWSમાં ભદ્ર સમાજ કેટલો લાભ લઈ જાય છે? તમે જે આક્ષેપ કરી રહ્યા છો ને કે ભાઈ દલિત, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીમાં પણ આર્થિક અને સામાજિક રીતે જે લોકો વિકાસ પામ્યા છે એ લોકો બેનિફિટ લે છે, હજી પણ એ સમાજમાં જે સંપૂર્ણપણે નીચલા સ્તરે છે એમને લાભ મળતો નથી. તો આ EWS અમલમાં આવ્યાના થોડા જ વર્ષોમાં તમારા સમાજના ભદ્ર લોકોએ કેટલો લીધો લાભ અને ખરેખર જેને જરૂર છે એમાંથી કેટલાને મળ્યો? અનામત એ સોલ્યુશન નથી. અનામત છે ને એક કાક ઘોડી છે. ક્યારેય તમે કોઈ ડૉક્ટરને એવું સાંભળ્યું છે કે તમારા પગે ફ્રેક્ચર થયું હોય અને તમને 2 મહિના 3 મહિના કાંક ઘોડીએ ચાલવાનું કે પછી એ કહે છે ને કે કાંક ઘોડી મૂકી દો, હવે પગે ચાલો? તમે સશક્ત છો, જે તમારા પગ ઉપર ચાલી શકો છો, તમારા પગેથી દોડી શકો છો, તો તમે કાંક ઘોડી લેવાનું પસંદ કરશો? સમાજના આ આગેવાનો, આ રાજનેતાઓ અનામતની લોલીપોપ તમને ચગડાવવા માટે આપે છે, કારણ કે એમને સત્તામાં રહેવું છે. તમારા આર્થિક અને સામાજિક વિકાસમાં એમને કોઈ રસ નથી. જો એમને રસ હોત તો અનામત નહીં, તમને આર્થિક અને સામાજિક રીતે, શૈક્ષણિક રીતે વધારે આગળ લાવવાની કોશિશ કરી હોત, જે થતું દેખાતું નથી. અગર સવર્ણ સમાજમાં 78 વર્ષની અંદર એક નવો સમાજ ઊભો થયો હોય જે આર્થિક અને સામાજિક રીતે પછાત થઈ ગયો, તો એને કયા પ્રકારનો વિકાસ તમે કહેશો? અગર તમે જાગૃત નાગરિક હો તો તમારે તમારા સમાજના આગેવાન, તમારા રાજનેતા જે તમને એમ કહેતા હોય કે EWS પંચાયતમાં, નગરપાલિકામાં અમલી કરવી જોઈએ, તો તમારો પહેલો સવાલ એ હોવો જોઈએ કે 78 વર્ષની આઝાદીમાં તમારું શૈક્ષણિક વૃદ્ધિ કેમ ના થઈ? આર્થિક સામાજિક વિકાસ કેમ ના થયો કે તમે સમાન તક અને હક મળ્યા પછી પણ તમે હરીફાઈમાં ટકી શકતા નથી? આ હરીફાઈમાં ટકવા માટે તમને સશક્ત કરવા જોઈએ. તમને સશક્ત કરશે, તમને શૈક્ષણિક રીતે આગળ લાવશે, તો પછી એમની ગોળીઓ કોણ ચગડશે? અને એટલા માટે જ આ અનામતની કાંક ઘોડી તમને પકડાવે છે, જે તમારે પકડવી ના જોઈએ. જો ભારતને ખરેખર તમે વિકસિત દેશ તરીકે જોવા માંગતા હોય, આ સમાજને વિકસિત સમાજ તરીકે જોવા માંગતા હોય, તો તમારા સમાજના આગેવાનો, તમારા રાજનેતાઓ તમને જે અનામતની ગોળીઓ પીવડાવે છે એનાથી બચવું જોઈએ. સમાજના આગેવાનો અને રાજનેતાઓએ પણ એમના રાજકીય લાભ ખાટવા માટે થઈને આ અનામતની પીપુડી વગાડવાનું બંધ કરવું જોઈએ, એવું બેનિફિટ ન્યૂઝના સ્પષ્ટ મત છે. દર્શક મિત્રો,
સમાજના પ્રવાહ, રાજકીય પ્રવાહ કે દેશની આર્થિક સ્થિતિ પર બેનિફિટ ન્યૂઝનો મત સમજવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની. જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.